મિત્રો કેમ છો? તો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે હું મારી વાડીએ પાણી વાળું છું અને અહીંયા આજ તો મેં રજા પાડીની પાણી વાળવાનું કર્યું છે અને આ ધોરિયામાં પાણી જાય છે, જોઈ શકો છો। આમાં જાય છે, આટલું પીવાઈ ગયું છે ને આ બધું પીવાઈ ગયું છે। આ થઈ ગયું છે ને આ બે નાખા પાવાનું બાકી છે અને આ ઉપલું આ બાકી છે। આમ સીધા સીધા 4-5 3 છે આમ લીમડાની રાયડું છે। આપણું પાણી રમસર ટીકરી આવે છે, જો આ છે ખંપાળ્યા। આમ હાંકવાનું હોય, હાલો તમને બતાડું આ કેવી રીતે ચાલે। આ પાણી રહ્યું એક બાજુ ભાગે ને એટલે આ ખંપાળીને હાંકીને આ એક બાજુ ટપો કરી દઈશું। એટલા માટે આપણું આ જે પાણી છે ને એ એક બાજુ વયું જાય, જો વહી ગયું। જેમ જેમ પછી આંપા આવશે એમ આનેથી ખાપ મારતું જવાનું, જે બાજુ ધોયા પાણી હાલે ને એમ બાજુ ખાપ માર્યા જવાનું, પાણી લેવા લેવાનું ઘડે જો આખા કેરામાં ભરું ભરું પાણી આવે છે અને આમાં જીરું વાયેલું છે। હા જો પાણી હાલ્યું છે, હવે આપણું એક જ નાકું રહ્યું છે, ઠેર ઓલા ધોરિયામાં જ પાણી આવે ને નાથી ને આપણે આ ધોરિયો રહ્યો ને ત્યાંથી પાણી લઈને આમાં આવે એટલે પછી આખો ધોરિયો ભરેલો આવે એટલે આ નાકું પીવા જાય ને પછી આપણે ઓલા છેડે વહી જવાનું છે। હા જો પાછું એક વાય આવેલું, જો પાછી ખાપ મારવી પડે। ગૌ ખાપ મારવાથી વાંધો ન આવે, બાસાની સાટી હોય એટલે। સાત દાંતાળી ખંપાળી કહેવાય, તમારે ના શું કહે છે આને કોમેન્ટ કરજો। પાણી ખૂબ આવી ગયું છે, હવે આપણે નાખવાનું જવાનું। તો મિત્રો જે આ માતાજીને માનતા હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો।